હલો હાય નમસ્તે કેમ છો? તો લગનના નવા વિડીયો સાથે આવી ચૂક્યા છીએ અને આ જે વિડીયો આવવાનો છે એ સાતકનો વિડીયો છે, તો તમે બધા પણ જુઓ. તો અહીંયા ગૃહ સાતકમાં ગણેશ પૂજાથી શરૂઆત થઈ જાય છે અને બધાને ખબર જ છે તેમ પહેલાં ગણપતિજીની પૂજા થાય છે અને પછી જ બીજું બધું બી થાય છે. તો અંદર ગણેશજીની સ્થાપના થઈ ગઈ અને હવે પછી જે બહાર જે પૂજા થાય છે તો એના માટે ગણેશજીની સ્થાપના અને પૂજા વિધિ થાય છે. તો આ જે પૂજા હોય છે તે નવગ્રહોની શાંતિ માટેની હોય છે અને એમાં મારા ભાઈ ભાભી જે છે એ લોકો બેઠા છે. આ જે પૂજા છે તે 2 થી 3 કલાકની પૂજા હોય છે, જેમાં અલગ અલગ દેવી દેવતા કુળદેવી બધાને યાદ કરી અને બધાના આશીર્વાદ લેવામાં આવે છે. અને જેટલી ઇમ્પોર્ટન્ટ લગ્નની વિધિ હોય છે એટલી જ ઇમ્પોર્ટન્ટ આ બધી રિચ્યુઅલ્સ પણ હોય છે. અને અહીંયા જે હવન કુંડ છે એને પ્રગટાવવા માટે ઘરમાંથી અગ્નિ લઈને આવવામાં આવી રહી છે. અને એટલો ટાઈમ મારી પાસે હતો એટલે આપણે શું કરીએ યાર, ફોટો સ્ટેશન મારા બારબુડાને લઈ લીધો અને એની જોડે ફોટોસ ચાલતા હતા એક બાજુ. તો એટલામાં ટાઈમ ક્યાં પતી જાય છે કંઈ જ ખબર નથી પડતી અને એટલામાં મને પણ બહાર બોલાવવામાં આવે છે. આ પૂજામાં એવું હોય કે અડધી પૂજા પતી જાય પછી જેના મેરેજ હોય એણે જવાનું હોય છે. તો એના માટે પાન સોપારી પૈસા નારિયેળ સુડી આ બધી જ વસ્તુ છેલ્લે હારથી મને વધાવી લેવામાં આવે છે અને પછી બહાર લઈ જવામાં આવે છે અને આ રિચ્યુઅલ્સ મામા દ્વારા કરવામાં આવતું હોય છે. તો બહાર ગયા બાદ જે મારા હાથમાં નારિયેળ હતું એ મારે પૂજામાં મૂકવાનું હતું તે મેં મૂકી દીધું અને ત્યાર પછી બીજી બધી પૂજા ચાલુ થાય છે, જેમાં મારે હવન કુંડની અંદર આહુતિ આપવાની હતી. અને અમારા એજીને એટલી ઉતાવળ આવે છે કે મને કહેતા પણ નથી અને આવી જાય છે. બોલો, ચાલુ પૂજામાં મારું ધ્યાન ત્યાં જાય છે અને ફટ ફટાકડા જાન આવી જાય છે અને કેવી ગભરામણ હોય છે સિરિયસલી એ ટાઈમમાં એક્સપ્લેન પણ નથી કરી શકતી. અને એક બાજુ આ પૂજા બાકી હતી. એનીવેઝ પણ પછી બીજી બધી પૂજા પતાવી અને સાઈડમાં બેસાડ્યો મયંકને. પ્રસંગ હોય અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એવું તો ના જ બને અને કેટલા ગડબડ ગોટા થયા હતા એ હું તમને આ બધા જ વિડીયો પતી જશે પછી તમને શાંતિથી ડીપલી કહીશ કે શું શું થયું હતું, ક્યાં ક્યાં ગડબડ થઈ હતી. અપાઈ ગઈ છે, ત્યારબાદ મીંઠોળ બાંધવામાં આવ્યો છે અને આ બધા સોસાયટીના લોકો છે. અને અહીંયા કેમેરામેન કહેતા હતા ભાઈ હસો હસો. અને ગોલુને બનીની ખુશી જો કઈ વસ્તુની હતી તે લોકો જ જાણે. ત્યાર પછી નારિયેળને જે છેલ્લું નારિયેળ હોય છે આહુતિ આપવાનું, તો તેની તૈયારી ચાલે છે અને આખું ફેમિલી સાથે આહુતિ આપવાની હોય છે. પણ આ લોકો બહુ ખુશ થતા હતા. એ લોકોને શેની ખુશી થતી હતી એ જ નથી ખબર. બોલો, કંઈ નહીં. ત્યાર પછી આજે ફાઇનલી આહુતિ આપવાની હોય છે તો એના માટે પ્રોપરલી મંત્રોચ્ચાર થાય છે. અને આ છેલ્લું રિચ્યુઅલ્સ છે. જે નારિયેળ હોમાઈ જાય બાદ સાતકની જે પૂજા વિધિ છે એ સમાપન થાય છે. અને જે આમાં ફ્રૂટ હોય એક સોપારી હોય એ પણ મૂકવાની હોય છે, તો એ પણ આહુતિ આપી દઈએ છીએ અને ફાઇનલી સાતકની પૂજાનો અહીંયા અંત થાય છે. તો કેવું લાગ્યું વિડીયો? અને આજે આપણે વાત કરવાના છે મંડપ ડેકોરેશનની. તો મંડપ આવી ગયો, એમાં ખુરશીઓ બુરશીઓ બીજી બધી વસ્તુ આવી ગઈ અને આ બધી જ વસ્તુ ક્યાંની હતી તો તમને સ્ક્રીન પર એની ડિટેલ્સ મળી જશે. અને બહુ જ વ્યવસ્થિત કામ હતું, કીધેલા ટાઈમે પહોંચી ગયેલા હતા. પ્લસ કે જેટલી વસ્તુ કીધેલી એટલી વસ્તુ બધી જ કમ્પ્લીટ મને મળી ગયેલી હતી. અને ડેકોરેશનમાં મેં બીજું વધારે પડતું નહોતું રાખ્યું, બહુ જ સિમ્પલ હતું. ચેર્સ હતી, ચોરી મેં નહોતી બનાવી. ચોરીની જગ્યાએ મેં બીજું એક વસ્તુ યુઝ કરી હતી, જોઈતું કંઈ, એટલે મેં ચોરી નહોતી રાખી. ખુરશી હતી, પંખા હતા અને મંડપ હતો. અને હા જે પેલું તોરણ અને બીજું બધું રાઉન્ડ ને બધું છે એ કાઠીનું છે, તો એનું પણ હું તમને ડિટેલ્સ આપી દઉં છું. એ રેન્ટ પર લીધેલું હતું. તો કામરેજના નિયર બાય હોય અને જોઈતું હોય તો એમનો સંપર્ક જરૂરથી કરજો. બહુ જ મસ્ત વસ્તુ છે એમાં અને એકદમ રિઝનેબલ ભાવમાં મળી જાય છે. ત્રીજી વસ્તુ હતી ફૂડ. યસ, ફૂડ પણ હતું, પણ તમારા જોડે શેર નથી થયું. ફૂડમાં હતું દાળ ભાત, ચણાનું શાક, પૂરી અને અઠાણું, પાપડ. પણ દરેક વસ્તુ મેં જે રીતે એમને એક્સપ્લેન કરેલી એવી રીતે જ હતી. અને એક વસ્તુ કહું કે મેં ઓનલી એમને ફોનથી જ બધી વસ્તુ કીધેલી હતી અને મને જેવી જોઈતી હતી એઝ ઇટ ઇઝ એવા જ ટેસ્ટમાં એ વસ્તુ મને મળી પણ ગયેલી હતી. ડિટેલ્સ શેર કરું છું. જો તમારે બી કોઈ ઓર્ડર આપવો હોય તો શ્યોરલી એમનો કોન્ટેક કરજો. બહુ જ મસ્ત જમવાનું હતું. તમને જૈન જોઈતું હોય તો જૈન, તમને જેવા ચેન્જીસ જોઈતા હોય એ પ્રકારનું જમવાનું એ બનાવીને તમારા ઘર સુધી પાર્સલ, મીન્સ કે જે બી એમને ચાર્જીસ હોય એ લે છે, પણ તમારા ઘર સુધી વસ્તુ પહોંચી જશે. તો નિયર બાય કામરેજ છે, સુરત છે,
તો તમે આ રસોઈયા ભાઈનો પણ સંપર્ક કરી શકો છો. અને સેકન્ડ યસ રસ પણ હતો, અને રસ માટે તો ઓલ કૃષ્ણ. ફૂલ રસ. તો એની જે દુકાન છે એ સૃષ્ટિ કોમ્પ્લેક્સની અંદર છે. તો એ તો ઓલ ટાઈમ મારો ફેવરેટ છે, તો શ્યોરલી વિઝિટ કરજો. અત્યારે કેરીના ભાવ બહુ જ છે, એટલે રસ તમે જરૂરથી ટ્રાય કરજો. તો એની જ વસ્તુઓ હતી જે મારા લગ્નની અંદર યુઝ થયેલી હતી, અને તમને બધાને એટલા માટે કહું છું કે તમને બધાને થોડું થોડું ઇઝી થઈ જાય. અને જે લોકો બારડોલીના છે એ લોકોને ખબર જ હશે કે ઠાકોરલાલ ડાયાભાઈની એક દુકાન છે, ત્યાં દરેક પૂજા સામગ્રીઓ મળી જતી હોય છે. તો મેં મારા જેટલી બી પૂજાની સામગ્રી હતી એ બધી જ ત્યાંથી લીધેલી છે. પછી માટલા કોળિયું એ કામરેજ આપણે ઉમામંગલની બહાર જે દુકાન છે ત્યાંથી લીધેલી છે. એટલે તમારે પણ લેવી હોય તો આ બધી વસ્તુ ત્યાંથી લઈ શકો છો. અને કામરેજમાં પૂંજાવાનો સામાન આપણે મંગાલાલ સમથિંગ મયુર કોમ્પ્લેક્સની અંદર છે, તો ત્યાં પણ બધી જ વસ્તુ મળે છે, તો તમે ત્યાંથી પણ લઈ શકો છો. અને અમારા મહારાજ જે હતા એ બી મોવાના ખૂબ જ જાણીતા મહારાજ છે. તો તમે બી મોવા સાઈડથી જોવો છો કે કરછેલિયા, એમ તો બધી જ જગ્યાએ જાય છે. તો એમની બી કોન્ટેક્ટ ડિટેલ્સ હું અહીંયા તમને શેર કરી દઉં છું. અને બીજું કોણ બાકી રહ્યું યાર, એમ તો યાદ બી નથી આવતું, અને વિડીયોનો ટાઈમ વધતો જાય છે. પણ જેમ જેમ યાદ આવતું જશે તેમ તેમ કહીશ. અને આના પછીના 2 જે વિડીયો છે એ બહુ જ લાંબા છે, એટલે વધારે ડિટેલ્સ એમાં શેર નહીં થશે. એટલે બને એટલું આ જ વિડીયોની અંદર હું શેર કરી દઉં છું. હા, ફૂલો જે હતા તે ફૂલો હતા આપણે સુરત ફ્લાવર માર્કેટમાંથી મેં મંગાવેલા હતા. એમાં બી મેં ઓર્ડર આપેલો હતો. મને જેવી વરમાળા જોઈતી હતી એવી જ સેમ. પછી બીજા બધા જેટલા બી ફૂલો જોઈતા હતા એ બધા, આ બધું જ આબુરાજ ફ્લાવર્સ કરીને છે, તો એની બી કોન્ટેક્ટ ડિટેલ્સ છે, તો તમે ત્યાંથી બી લાવી શકો છો. અને ગજરા માટે એક આંટી અલગથી બેસે છે, તો મેં એમને કીધેલું હતું. અને ફૂલની જે વસ્તુ હતી મેં પોર્ટર થ્રુ મંગાવેલી હતી, એટલે મારે સ્પેશિયલી ત્યાં જવું નહોતું પડ્યું, ખાલી ઓર્ડર આપવા જ માટે જવું પડ્યું હતું. અને તમારે ઓર્ડર ના પણ આપવો મીન્સ કે ત્યાં જવું ના હોય તો તમે કોન્ટેક્ટ ડિટેલ્સ આપું છું એમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો અને લઈ શકો છો. તો બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.